નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યામ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાઉણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આજથી એક નવા વિષય ઉપરના પ્રવચનો શરૂ થઈ રહેલા છે. ગત ચોમાસાની અંદરમાં કુવલીમાલા ગ્રંથ ઉપરના પ્રવચનો થયા. એક અદ્ભુત ગ્રંથ જાણવા માટે મળ્યો, એની ઉપર સ્વાધ્યાય કરવાનો એક મોકો તમને પણ મળ્યો અને તમારા કારણે મને પણ મળ્યો. હવે આજથી એક જીવ વિચાર ગ્રંથ ઉપરના પ્રવચનો શરૂ કરીએ છીએ. આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો આ એક ગ્રંથ છે. 51 ગાથાની અંદરમાં સમગ્ર જીવ સૃષ્ટિની વાતો આખી અંદરમાં સમાવી લેવાની અંદરમાં આવી છે. જીવના 563 ભેદ, 563 ભેદ, 563 ભેદ, અલગ અલગ જીવો કઈ જગ્યામાં છે, કેવી રીતે છે, કેવા સ્વરૂપે છે, કઈ રીતે એ જીવોનું સ્વરૂપ રહેલું હોય છે, કઈ રીતે જીવોની એ વ્યવસ્થા રહેલી હોય છે, આ બધી જ વાતો આપણે વિસ્તારથી જાણીશું. એક નવો પડકાર પણ છે મારા માટે કે જીવ વિચાર ગ્રંથ ઉપરના પ્રવચનો કરવા અને લોકોનો રસ ટકાવી રાખવો. કારણ કે આ જીવ વિચાર ગ્રંથ એવો છે જે 4 પ્રકરણ, 3 ભાષ્ય અને 6 કર્મ ગ્રંથ, આખી એક સિક્વન્સ ચાલે છે. જ્યારે 2 પ્રતિક્રમણ પરિપૂર્ણ થાય એટલે 5 પ્રતિક્રમણ કરવાના. 5 પ્રતિક્રમણનો અભ્યાસ પરિપૂર્ણ થયો એટલે સંસારીપણાની અંદરમાં રહેલી કેટલીક વ્યક્તિઓ, ઘણા સાવક સાવિકાઓ આ 4 પ્રકરણ, 3 ભાષ્ય અને 6 કર્મ ગ્રંથના અભ્યાસની અંદરમાં આગળ વધે છે. એમાં સૌથી પહેલું પ્રકરણ આવે છે જીવ વિચારનું પ્રકરણ. આ સુધીની અંદરમાં અનેક વ્યક્તિઓ કોઈ પંડિત પાસે, કોઈ ટીચર પાસે, કોઈ સમણ સમણી ભગવંતર પાસે જીવ વિચારનો અભ્યાસ કરી ચૂકેલા છે. પણ આપણે જીવ વિચારના અભ્યાસ અને સાથે સાથે અભ્યાસપૂર્ણ પ્રવચન સાથે પણ કરવા છે. એક રસાર પદ્ધતિ દ્વારા લોકોના મનની અંદરમાં જીવોની એક જૈનાનો ભાવ પેદા થાય, જીવોને બચાવવાનો ભાવ પેદા થાય, એવી રીતે આપણે આ પ્રવચન કરવા છે. એટલા માટે પ્રવચનનો વિષય રાખ્યો છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 160 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથામાં જીવના 563 ભેદોને વર્ણવતો આ ગ્રંથ એક સ્વાર્થની સંકુચિત શેરીમાંથી બહાર કાઢી અને એક પરાર્થના મહાપંથ ઉપર આપણને લઈ જવાનો એક પ્રયાસ કરે છે. આ સુધીની અંદરમાં આપણે શું કર્યું છે? સ્વાર્થની સંકુચિત દુનિયામાં જીવ્યા છીએ. આપણે કોઈ જગ્યાએ જીવનો વિચાર કર્યો છે, પણ હું જીવ, મારા સિવાય બીજો કોઈ જીવ નહીં. મને સુખ મળવું જોઈએ, બધું જ મને મળવું જોઈએ, મારા સિવાય કોઈને ન મળવું જોઈએ. પહેલું સુખ, પહેલી સાતા, પહેલી સમાધિ, પહેલી સગવડ, આ બધું જ મને મળવું જોઈએ. આપણે જીવનો વિચાર કર્યો, પણ સ્વજીવ. તો હવે આપણે પ્રવચનનો વિષય રાખ્યો છે સ્વથી સર્વ તરફની. આ જીવ વિચારના અભ્યાસને જાણીને, આ જીવ વિચારના પ્રવચનોને જાણીને હવે સ્વ નહીં, મારે સર્વની સાથે દુનિયા જીવી છે, મારે સર્વ માટે જિંદગી જીવી છે. સ્વાર્થની સંકુચિત દુનિયાને ઓળંગી અને પરમાર્થની દુનિયાની અંદરમાં એક સફર કરવી છે. અનંતકાળનું આપણું અપાર સંસાર પરિભ્રમણ, બધે જ ગયા, બધું જ કર્યું, બધાની સાથે રહ્યા, અનંત સંબંધો બાંધ્યા, અનંત વ્યક્તિઓની સાથે આપણે સંબંધોની દુનિયાથી જોડાયા. આ દુનિયાની અંદરમાં જેટલા પણ માનવો છે, ખાલી હિન્દુસ્તાનના નથી કહેતો, જેટલા પણ દેશ આજે છે, સમગ્ર વિશ્વની અંદરમાં જેટલા દેશો છે, એમાં જેટલા માનવીઓ છે, ચાઇના હોય, પાકિસ્તાન હોય, જાપાન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે લંડન હોય, બર્મા હોય, કોઈ પણ દેશ લઈ આવો, અફઘાનિસ્તાન હોય, જે પણ દુનિયામાં દેશ તમને નામ આવડે છે, નાના મોટા જેટલા દેશો છે, એ દેશની અંદરમાં રહેનારા પ્રત્યેક માનવીઓ, જેટલા મચ્છર છે, જેટલી માખી છે, જેટલી જીવસૃષ્ટિ છે, જેટલા પંખીઓ છે, આ બધાની સાથે આપણે અનંત કાળમાં અનંત સંબંધો બાંધ્યા છે. અનંત સંબંધ ક્યાં નથી ગયા એ આપણે સવાલ છે. પણ બધી જગ્યાએ મુખ્યતઃ આપણે આપણો જ વિચાર કર્યો, માત્ર પોતાનો વિચાર. એટલે હિન્દીમાં એક સરસ મજાનું વાક્ય છે, કોઈ કિતના ભી અપના હો पहले अपना ही सोचेगा। कोई कितना भी अपना हो,
પહેલા અપના ही સોચેગા. હું એમ કહું ને ભૈયા તું મેરા મગર હું મેરા કરું ને પણ હું વિચારું તો મારું જ વિચારું. ઘરની અંદરમાં આગ લાગી હોય, ઘરમાં 4 સદસ્ય હોય, એક રૂમની અંદરમાં સૂતા છે, તમે બહાર સૂતા છો અને આપણે બહાર સૂતા હતા અને આપણી આંખ ખુલી, આપણને ખબર પડી કે હાયલા આગ લાગી છે. હવે 4 જણાને રૂમમાં ઉઠાડવા જવું, બચાવવા જવું, ત્યાં સુધીમાં તો આગ આપણને પોતાને ભડકી ખાય એમ છે. તો સામાન્યથી જીવ છે ને ચિલ્લાશે, બરાડા પાડશે, રાડ કરશે, પણ પહેલા પોતે તો સેફ બચી જશે. કોઈ કિતના ભી અપના હો અપના ही સોચેગા. બસ બધે મને જ મળે, મારું થાય, આ જ ભાવ આપણો ઘૂંટાયો. બધી સગવડ, બધી સુવિધા, બધી સિસ્ટમ, બધી સાતા, બધી સાનુકારિતા, બધી જ અનુકૂળતા મને મળે, મારા સિવાય કોઈને પણ ન મળે. આ આપણી અનાદિકાળથી નબળી કડી છે. સ્વાર્થ આપણી નબળી કડી બની ગયો છે. સ્વાર્થની અટવીની અંદરમાં આપણે ભૂલા પડી ગયા છીએ. હું અને મારું, કદાચ એનાથી થોડાક આગળ વધીને મારા, બસ અહીં સુધી આપણી વિકાસ યાત્રા અટકી ગઈ. આનાથી વધારે આપણે વિચારી જ ન શક્યા. કાં મને મળે, કાં આપણને મળે, કાં થોડા ઘણા જે મારી નજીકની અંદરમાં છે એને મળે. બસ આપણે બધાના માટે તો વિચારવાનું લગભગ ભૂલી ગયા છીએ. એક અનાદિ નિગોતની અંધારી દુનિયામાંથી જ્યારે આપણે વિકાસ ક્રમ શરૂ કર્યો, આત્મવિકાસ ક્રમની અંદરમાં જ્યારે આપણે આગળ વધ્યા, દરેક ભાવની અંદરમાં આપણે આ સ્વાર્થના ભાવને ગોઠ્યા છે. સ્વાર્થની શતરંજ રમ્યા છીએ. સ્વાર્થની સોગટાબાજી આપણે ગોઠવી છે. માત્ર મારું પોતાનું વિચારું છું. એટલે અહીં આપણી વિકાસ યાત્રા અટકી ગઈ. આપણી આજુબાજુની દુનિયાની અંદરમાં બીજા અનંતા જીવો રહેલા છે. એ બીજા જીવો શ્વસે છે, બીજા જીવો શ્વાસ લે છે, બીજા જીવો ધબકે છે, એ આપણને દેખાયું જ નહીં. સ્વાર્થના તારક મહેતાના ઉલટા ચશ્મા પહેરી જગતની અંદરમાં માત્ર જોયા કર્યું, જીવા કર્યું અને બધી જગ્યાએ માત્ર મને મારી જાત જ દેખાય. અરીસાની અંદરમાં આપણે ઊભા હોઈએ અને જેમ આપણને આપણી જાત જ દેખાતી હોય છે ને, અરે એ તો વાત છોડો, ગ્રુપ ફોટો હોય અને ગ્રુપ ફોટાની અંદરમાં સૌથી પહેલા વ્યક્તિ પોતાને જોવે, હું કેવો દેખાઉં છું, મારો ચહેરો કેવો આવ્યો છે. કારણ કે બધી જગ્યાની અંદરમાં આપણે આ સ્વાર્થ જ રમ્યા છીએ. આ જીવ વિચારનું પ્રકરણ ભણી અને પરમાર્થ તરફની આપણે એક વિશાળ યાત્રા શરૂ કરવી છે. સ્વાર્થની સંકુચિત શેરીને છોડી અને પરાર્થના મહાપંથે આપણને પ્રયાણ કરવા માટેનો આ ગ્રંથ છે. એટલા માટે તો આ જીવ વિચારના પ્રવચનો આપણે સાંભળવા છે. મને મળે, મારા જ વિચારો મને આવ્યા. આ ભૂલામણીમાંથી આપણે બહાર નીકળી અને એક પરાર્થના રસ્તે જવાની કોશિશ કરવી છે. આ જીવ વિચારના પ્રવચનો સાંભળીને, એને સમજીને અને એના 563 ભેદોને વિચારીને આપણે એક જ વિચાર કરવો છે કે હવે મારે મારા માટે પણ નથી જીવવું, મારે દુનિયા માટે પણ જીવવું છે. શું મને ભૂખ લાગી એટલે બધાને મારી નાખવાના? મને તરસ લાગી એટલે મારે અપકાયના જીવોને ખતમ કરી નાખવાના? મને ગરમી લાગી એટલે એસી શરૂ કરી અને મારે બીજા જીવોને પરેશાન કરી નાખવાના? આ ગ્લોબલ દુનિયા, આ અત્યારે પર્યાવરણનો મોટો સવાલ કેમ આવ્યો? બસ જીવોનો વિચાર નથી માટે આવે છે. જો જીવોનો વિચાર હોત ને તો આ પર્યાવરણની સમસ્યા જ ન બનત. બધી જગ્યામાં માણસે પોતાનું વિચાર્યું. એમાં વિકાસશીલ દેશો છે, જે મોટા દેશો રહેલા છે, એ લોકોએ તો એટલો બધો વિકાસ કર્યો. જંગલના જંગલો કાપી નાખ્યા, પર્વતોના પર્વતો ખોદી નાખ્યા, ઓનલી વિકાસ કરવા માટે. બસ એ ગ્રોથ કરવો છે, વિકાસ કરવો છે. અને વિકાસની યાત્રાની અંદરમાં એટલું ઊંધું આંધળે બહેરું ફૂટાઈ ગયું. જંગલો કપાઈ ગયા, નદી નાળાઓ સુકાઈ ગયા, ગ્લેશિયર્સ પીગળી ગયા, પર્વતોના પર્વતો ખતમ થઈ ગયા, દેશ દુનિયાની આખી આબોહવા બદલાઈ ગઈ. હવે ગ્લોબલ સમિટ ભરે છે. હવે દુનિયાભરના દેશો ગ્લોબલ ઇમેજને રોકવા માટે, આ પર્યાવરણની સુરક્ષા કરવા માટે હવે ભેગા થાય છે. આ કેવું થયું ખબર છે? ઘોડા ભાગી ગયા અને પછી તબેલાને તારું મારવા નીકળ્યા છે. તો પહેલેથી કેમ ન વિચાર આવ્યો? આ જીવનો વિચાર પહેલેથી કરવાનો હતો, પણ આપણે ભૂલ્યા, આપણે ન કર્યો. તો એટલા માટે આપણે આ જીવ વિચારના પ્રવચનો શરૂ કર્યા છે. એટલા વિસ્તારથી આ ગ્રંથની અંદરમાં પરમાત્માએ બતાવેલા જીવોના ભેદ બતાવ્યા છે. આ જાણીને આપણે જીવોને કેવી રીતે બચાવી શકાય. દેખો, કોઈનું મોત અડકાવી નથી શકવાના, પણ આપણે બને એટલું એનું મોત તો પાછું ઠેલવે. इसका મોત થોડા દૂર તો લેકર જાયેંગે, અથવા તો મારા નિમિત્તે આ વ્યક્તિનું મોત ન આવવું જોઈએ. આપણે આપણી દુનિયાને બહુ સાંકડી અને સંકુચિત બનાવી દીધી છે. એટલી બધી સંકુચિત બનાવી દીધી, એટલી સાંકડી બનાવી દીધી કે આખું વિશ્વ સ્વાર્થના સંકુચિત સીમાડાની અંદરમાં કેદ બની ગયું. બસ
મારા સિવાય કોઈનું નહીં. હવે સ્વનો નહીં સર્વનો વિચાર કરવો છે. એટલા માટે આ જીવ વિચારના પ્રવચનો વિચાર્યા. એટલી બધી જીવ હિંસા ભરેલી લાઈફ સ્ટાઇલ જોવા માટે મળે છે. ક્યારેક ક્યારેક લોકોના ઘરમાં ગોચરી પાણી જવા માટે કે ક્યારેક પગલાં કરવા માટે જ્યારે ઘરોની અંદરમાં જવાનું થાય એમ થાય કે આટલી બધી લાઇટ, આટલા બધા ટીવી, આટલા બધા મોબાઈલ, આટલા બધા ચંપલ, આટલું બધું મોટું ફર્નિચર, આટલું બધું ઘરની અંદરમાં ઇન્ટિરિયર ડેકોરેશન, આટલા બધા પડદા, શું આ બધું જરૂરી છે? 4 વ્યક્તિ ઘરમાં રહે છે, જાણે કે 40 જણાની સુવિધા ઘરની અંદરમાં વાપરી નાખે છે. કેમ બીજા જીવનો વિચાર નથી આવતો? આ પર્યાવરણના આપણે ઘોર ખોદી નાખી. આ ફર્નિચર બનાવવાના કારણે જંગલોના જંગલો કપાતા ગયા. 4-4 કરોડ 3-3 કરોડના ફર્નિચરો ઘરની અંદરમાં બનાવવાની અંદરમાં આવ્યા. શું જીવનો વિચાર ક્યારેય ન કર્યો? જીવ અને વિચાર આ 2 શબ્દ ભેગા મળી અને આ ગ્રંથ બન્યો છે જીવ વિચારનો ગ્રંથ. અનંતકાળનું આ સંસારનું આખું દીર્ઘ પરિભ્રમણ. દરેક ભવની અંદરમાં જીવોની સાથે તો જીવ્યા, પણ દરેક જગ્યામાં આપણે આપણી જાતને જ મહત્વ આપ્યું છે. દરેક જગ્યાની અંદરમાં આપણે આપણી જાતને જ આદર કરી. બધી જગ્યાની અંદરમાં આપણે આપણી જાતને જ દેખી છે, બીજા કોઈને જોવાની કોશિશ જ નથી કરી. તો શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબે બનાવેલો આ ગ્રંથ છે. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે આ ગ્રંથ બનેલો છે. એમ કહેવાય છે કે વિક્રમની 1000મી સદીની અંદરમાં આ શાંતિ સુરીશ્વરજી મહારાજા બનેલા હતા અને 1050 વર્ષ પૂર્વે બનેલો આ ગ્રંથ છે. એટલે કે વિક્રમ સંવત 1004માં આ ગ્રંથના કરતા શાંતિ સુરીશ્વરજી મહારાજા થયા. વડકચ્છના આ આચાર્ય ભગવંત હતા, જેમને વાદી વેતાળ નામનું બિરુદ પ્રાપ્ત થયું છે. એટલા બધા ન્યાયના પ્રચુર પંડિત હતા, એવા અદ્ભુત ન્યાયના નિષ્ણાત હતા, એવા ન્યાયના પ્રકાંડ પંડિત રહેલા હતા કે ભલો વાદી સામે આવે અને હાર્યા વગર રહે નહીં. એ જમાનામાં વાદ વિવાદો બહુ ચાલતા હતા રાજસભાની અંદરમાં, અને એવા એક વાદ જીતતા ગયા, જેના કારણે એમને વાદી વેતાળ નામનું બિરુદ પ્રાપ્ત થયું. વેતાળ એટલે રાક્ષસ, વેતાળ એટલે ભયંકર ભૂત પ્રેત. વાદીઓ માટે રાક્ષસ સમાન છે. વાદી સામે આવ્યો નથી અને એમની સામે હાર્યા વગર રહ્યો નથી. તો એમને જીવાભિગમ, પન્નવણા ઇત્યાદિ તે સમયના જે પૂર્વના ગ્રંથો હતા, આગમ ગ્રંથો હતા, એ બધાનો ઊંડો અભ્યાસ કરી અને એમાંથી આ જીવવિચાર પ્રકરણનો ઉદ્ધાર કર્યો. એમ કહેવાય છે કે આ ગ્રંથના કરતા શાંતિ સુરીશ્વરજી મહારાજાને ચક્કેશ્વરી અને પદ્માવતી દેવી પ્રસન્ન હતી. એમની સહાયથી એમને વિક્રમ સંવત 1093માં એટલે કે 1093ની અંદરમાં આ બંને દેવીઓની સહાયથી શ્રીમાલી ગોત્રના 700 પરિવારોને મરતા બચાવેલા હતા. કોઈક આપત્તિ અને ઉપદ્રવમાંથી બચાવેલા હતા. અને એ સિવાય ઉત્તરાધનની વૃત્તિ, એની 18,000 શ્લોક પ્રમાણની ટીકા, આવા અનેક ગ્રંથો બનાવેલા આ મહાવિદ્વાન આચાર્ય ભગવાન શાંતિ સુરીશ્વરજી મહારાજા, એમને બનાવેલો આ જીવવિચાર ગ્રંથ, એમને બનાવેલો એટલે એમને જેટલા પણ આગમો વાંચ્યા, જેટલા પણ છેદ સૂત્રો વાંચ્યા, એ સમયમાં જેટલું પણ પૂર્વ બચેલું હતું પૂર્વનું જ્ઞાન, એ બધાનું જાણી અને એકદમ શોર્ટમાં, બહુ વિસ્તારથી જોવું હોય તો જીવાભિગમ ગ્રંથ જાણવો પડે, પણ બહુ એકદમ શોર્ટમાં આપણને જાણવા માટે આ ગ્રંથ બનાવ્યો છે. માત્ર 51 ગાથાની અંદરમાં અદ્ભુત જીવોની વાતો બતાવી છે. અને આ જીવોની વાતને જાણી અને આપણે આપણી દુનિયામાંથી બહાર નીકળવું છે. ઉમાશંકર જોશીની એક કાવ્ય પંક્તિ છે, વિશાલે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પોની છે વનસ્પતિ. ભાઈ આ વિશાળ દુનિયાની અંદરમાં માનવ તો એકલો નથી. આ દુનિયાની અંદરમાં માત્ર તું એકલો દુનિયામાં નથી જીવતો. તારી સાથે સાથે પશુ છે, પંખી છે, પુષ્પોની છે વનસ્પતિ, પુષ્પો પણ છે, વનસ્પતિ પણ છે, પશુ પંખીઓ પણ છે, સરીસૃપ પણ છે. આ બધા જીવોનો વિચાર કરવાનો. આપણે એક માનવ ખોટું પગલું ભરે અને પર્યાવરણમાં નુકસાન થાય, એના કારણે હજારો જીવોને નુકસાન થાય. આજે ફેક્ટરીના ધુમાડા, એસીમાંથી નીકળતો ધુમાડો, ફ્રીજમાંથી નીકળતો એવા પ્રકારનો કાર્બન, અથવા તો પછી જેટલી પણ ઘરની અંદરમાં રાજ રચેલી વસ્તુઓ બની, આ કેમિકલ્સ, આ બધાના કારણે આ વિશ્વની અંદરમાં એવી ઝેરી આબોહવા ફેલાઈ ગઈ છે, એટલું ઝેર ભર્યું ગંદુ વાતાવરણ ફેલાઈ ગયું છે કે આ બધો જ કાર્બન શ્વાસોની અંદરમાં જાય. આ બધો જ કાર્બન શ્વાસની અંદરમાં જઈ અને આજે એમ કહેવાય છે કે હવાના કારણે, હું તો વૈજ્ઞાનિક નથી, પણ જેટલા વૈજ્ઞાનિકોના લેખ વાંચ્યા, આર્ટિકલ્સ વાંચ્યા, એમાં મોટા હેડિંગમાં લખેલું હતું, મોટા હેડિંગોની અંદરમાં લખેલું હતું કે હવાના કારણે
અડધી ઉપરની માનવ વસ્તી મોતના શરણમાં થવાની છે. એટલી બધી હવા ગંદી થઈ ગઈ, એટલી બધી હવાની અંદરમાં પોલ્યુશન ફેલાઈ ગયું છે. આ એક પ્લાસ્ટિક નામની ચીજ, એના માઇક્રો પ્લાસ્ટિક હવે એટલા બધા ઊંડા ઘૂસી ગયા છે કે જન્મ લેનારા બાળકના ફેફસામાંથી પણ હવે માઇક્રો પ્લાસ્ટિકના ટુકડા જોવા માટે મળ્યા છે. હવે વિચારી શકશો કેટલી હદે પર્યાવરણ ખતમ થયું. શેના કારણે આવું થયું? બસ જીવોનો વિચાર ગયો. બધી સુવિધા મને મળે, બધી સગવડ મને મળે, બધું સુખ મને મળે, બધું જ મારા માટે હોય, બસ બીજા કોઈને કશું જ ન મળે. આ એક મનની અંદરમાં રહેલો જે એક સ્વાર્થનો વિચાર. એટલા માટે ઉમાશંકર જોશીની આ પંક્તિ કામની છે. વિશાલે જગ વિસ્તારે નથી એક જ માનવી. આ વિશાળ જગનો જે વિસ્તાર દેખાય ને 14 રાજલોક, એમાં એકલો માનવી નથી. પુષ્પો છે, ફલો છે અને પુષ્પોની છે વનસ્પતિ. તો આ જીવ વિચાર આપણને સ્વથી સર્વ તરફની યાત્રા કરાવશે. સ્વાર્થની સાંકડી શેરીમાંથી બહાર કાઢી અને પદાર્થની એક વિશાળ દુનિયાની અંદરમાં આપણને લઈ જશે. માત્ર 51 ગાથાનો આ ગ્રંથ આપણને જીવોનો વિચાર આપી પરમાર્થી બનાવશે. થોડું હૃદય આપણું સોફ્ટ બનાવશે, હૃદય કૂણું બનાવશે. આપણી અંદરમાં એક કરુણાનો ઝરણું બહાર લાવશે. આપણી હૃદયની અંદરમાં રહેલી સુકાઈ ગયેલી સ્નેહની સરવાણી વરી પાછી બનાવશે. અને એ સરવાણીને બહાર કાઢી અને બધી જગ્યામાં એક ભોજન પણ કરવું છે, વસ્ત્ર પણ પહેરવા છે, ઘરમાં ફર્નિચર પણ બનાવવું છે, મારે ગાડી પણ ફેરવવી છે, મારે નવા ચંપલ પણ લાવવા છે, નવો મોબાઈલ લાવવો છે. તો આ બધાની અંદરમાં આ જીવોનો વિચાર અંદરમાં કનેક્ટ થશે. એટલા માટે આ જીવોનો વિચારનું પ્રવચન વિચાર્યું. બાકી પહેલા ઉપમિતિ ભવ પ્રપંચ કથા પણ વિચારેલી હતી, સૌમિક રંગશાલા પણ વિચારી હતી, સમરાદિત્ય મહાકથાનો પણ વિચાર આવેલો હતો. પણ આ બધા ગ્રંથો આપણે કરવાના છે, લાઈનમાં જ ઉભા છે બધા ગ્રંથો. પણ એની પહેલા આ જીવનો વિચાર જે વર્તમાન સમયમાં જાણવો ખૂબ જરૂરી છે. જે લોકોની પાસે પંડિત પાસે ભણવાનો સમય નથી, જેમની પાસે પાઠશાલામાં જઈને જે વિચાર ભણવાનો સમય નથી, તો એ બધી જ વ્યક્તિઓને આ પ્રવચનના માધ્યમ દ્વારા એક રસાળ રીતે, એક વિસ્તારપૂર્વક, અલગ શૈલીથી, અલગ રીતે અને અનોખી રીતે એક જીવ વિચારનો પાઠ અને ક્લાસ ભણવા માટે મળશે. જેટલા પણ જીવ વિચાર ભણેલા હશે એમને પણ લાગશે કે નહીં, કંઈક નવી રીતે આપણે જીવ વિચાર ભણ્યા, કંઈક નવી રીતે આપણે જીવ વિચારનો અભ્યાસ કર્યો છે. તો આ જીવ વિચાર એટલે શું? પદાર્થની એક વિરાટ દુનિયાની અંદરમાં પ્રવેશવાનો પાસપોર્ટ એટલે જીવ વિચાર. તમને કોઈ પણ જીવનો વિચાર કરવો હોય તો તમારે પહેલા જીવોને જાણવા તો પડશે ને. એ લોકોને એ જ ખબર નથી કે કંદમૂળની અંદરમાં જીવ છે. માટે કેટલા લોકો કંદમૂળ 2 રોકટોક ખાય છે. આપણે નથી ખાતા જૈનો. કેમ? કારણ કે આપણને પરમાત્માએ જીવનો વિચાર બતાવ્યો. ભૈયા પેટ ભરના હે તો ઇતને જીવો કો ખતમ કરી લેંગે. અનંતા જીવોને ખતમ કરી નાખશો, અનંત જીવોનો ખાત્મો બોલાવી દેશો. એના કરતા પેટ ભરવું છે તો બીજી વસ્તુથી પેટ ભરો. આને છોડી દો. આ જીવનો વિચાર આપણા સુધી આવ્યો તો આજે સેંકડો લાખો જૈનો જમીન કંદનો ત્યાગ કરીને બેઠેલા છે. આ ચાતુર્માસ શરૂ થઈ ગયું અને આ ચોમાસાની અંદરમાં કેટલાય મુનિ ભગવંતો, સમણ સમણી ભગવંતો એવો નિયમ લઈને બેઠેલા છે કે આજથી હવે ચોમાસી 14થી લીલોતરીનો ત્યાગ. હવે 4 મહિના લીલોતરી નહીં ખાવાની, 4 મહિના હરી સબ્જી નહીં ખાવાની. કેમ? તો કે શું કામ જીવોની વિરાધના કરવાની? કઠોર છે, એ કઠોરમાંથી આપણે ભોજન લઈ લઈશું. 4 મહિના જીવો નથી કરવું. એટલે પરમાર્થની વિરાટ દુનિયામાં પ્રવેશ કરવાનો પાસપોર્ટ એટલે જીવ વિચાર છે. પરાર્થની એક વિશાળ દુનિયાની અંદરમાં આપણે પ્રવેશ કરવા માટે આ જીવ વિચારનો પાસપોર્ટ લેવો પડશે. સ્વાર્થના ચશ્મા ઉતારી પરાર્થના દૂરબીનથી જાતને જોવાનો પ્રયત્ન, એનું નામ છે જીવ વિચાર. આપણે આ સુધીમાં દુનિયાને સ્વાર્થના ચશ્મા પહેરીને જોયા છે. તારક મહેતાના ઉલટા ચશ્મા આવે છે ને, એવી રીતે આપણે સ્વાર્થના ઉલટા ચશ્મા પહેર્યા. તો પરાર્થના દૂરબીનથી હવે દુનિયાને જોવી છે. સ્વાર્થથી નથી જોવી, પરાર્થથી. કે મારા કારણે કોઈને તકલીફ તો નહીં પડે ને, મારા કારણે કોઈને મુશ્કેલી તો નહીં આવે ને, મારા કારણે કોઈને આપત્તિ તો જીવનમાં નહીં આવે ને, હું વધુ પડતું ભોજન કરીશ, કોક તો ભૂખ્યું નહીં રહી જાય, હું આટલું બધું ઘરમાં ફર્નિચર બનાવીશ તો કેટલા લોકોને પર્યાવરણનું નુકસાન થવાનું, કેટલા ઝાડપાન મારા કારણે કપાઈ જવાના. એમ કહેવાય છે, આજના સાયન્સના મેગેઝિનો એમ કહે છે કે ધનાઢ્ય વ્યક્તિઓ, રીચ વ્યક્તિઓ, શ્રીમંત વ્યક્તિઓ, અતિ શ્રીમંત વ્યક્તિઓના ઘરની અંદરમાં જેટલા ફર્નિચર બને છે, એમાં જેટલું લાકડું વપરાય છે, એટલા લાકડાથી કરોડો અને લાખો હેક્ટોમીટર જંગલ નવું ઊભું કરી શકાય. કેટલા બધા વૃક્ષોને કાપી નાખ્યા. એક વૃક્ષ ગયું, પથિકનો છાંયડો ગયો, નીચે વિશ્રામ કરનારા જીવોનો આશરો ગયો, ઉપર પંખીઓએ મારા બાંધેલા એ પણ ગયું.
એમાંથી નીકળતો ઓક્સિજન એ કેટલા જીવોને સહાય કરતો હતો એ પણ ગયો. એમાંથી મળનારું લાકડું હતું, એમાંથી મળનારા ફળ ફ્રૂટ હતા, જેનાથી હજારો પશુ પંખીઓ પેટ ભરતા હતા. આ બધું જ ગયું. એટલે એક વૃક્ષ સાથે પર્યાવરણનું બહુ મોટું નુકસાન છે. પર્યાવરણનો મોટો મિત્ર એટલે જીવવિચાર. આજે પર્યાવરણની દુનિયાની જે વાતો થાય છે ને, ગ્લોબલ સમિટ મળે, મોટા મોટા દેશના નેતાઓ ભેગા થાય અને એ પાછા નેતા ભેગા થઈને પાછું કેટલું પર્યાવરણ બગાડતા હશે. એસી ચેમ્બરમાં બેસે, પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવાનું, એમના માટે કેટલી બધી સુવિધાઓ ઊભી કરવાની. એટલે પર્યાવરણ સુધારવા માટે ભેગા થયેલા નેતાઓ ઉલટાનું વધુ પર્યાવરણ બગાડીને નીકળી જતા હોય છે. તો અનંત ઉપકારી અરિયન પરમાત્માએ આપણને આ જીવનો વિચાર આપેલો છે. એટલે સ્વાર્થના ચશ્મા ઉતારી પરાર્થના દૂરબીનથી જાતને જોવાનો પ્રયત્ન, એનું નામ છે જીવ વિચાર. હું અને મારું, આની જે સંકુચિત માનસિકતા છે એમાંથી બહાર નીકળી અને પરમાર્થની વિરાટ દુનિયાની અંદરમાં પ્રવેશ કરવાનો પરવાનો એટલે જીવ વિચાર. આ સુધીમાં હું અને મારું જ હતા. બસ મને મળે અને મારા લોકોને મળે. આવી એક સંકુચિત માનસિકમાંથી બહાર નીકળી એક પરમાર્થની વિરાટ દુનિયામાં આપણે પ્રવેશ કરવો છે. બધા જીવોનો મારે વિચાર કરવો છે. મને ભોજન નહીં, બધાને ભોજન મળે. મને સુખ નહીં, બધાને સુખ મળે. મને એકલાને કેમ સુખ મળે? આ પરમાત્માની કરુણાનો એક પાવન સ્પર્શ એટલે જીવ વિચારનો અભ્યાસ. કેવી અરિયન પરમાત્માની કરુણા હતી કે દીક્ષા લીધા પછી કોઈ તીર્થંકર દાન ન આપે અને એમાં કરુણાના મહાસાગર એવા પરમાત્મામાં આવીને ઓલા ગરીબ બ્રાહ્મણની વિનંતીને માન્ય રાખી અર્ધ દેવ દુષ્યની ભેટ આપી. આ એક જીવનો વિચાર હતો માટે પરમાત્મા એવી ભેટ આપી. જીવનો વિચાર ન હોત ને, મારે શું છે, હું તો સાધુ બની ગયો, એને જે થવું એ થાય, એને જે કરવું એ કરે. અને ઓલો બચારો ભિખારી કરગરે છે, ઓલો ભિખારી આજીજી કરે છે અને તમે એની સામે પણ જોવા ન થાવ તો આ તમારી અંદરમાં જીવનો વિચાર નથી. ડગલે પગલે હવે સતત જીવો દેખાયા કરે. એસી શરૂ કરીશ, પંખો શરૂ કરીશ, કાચું પાણી વધુ પડતું વાપરીશ, બાથરૂમમાં જેકુચી બાદ વાપરીશ, બાથરૂમમાં શાવર વાપરીશ, બાથરૂમમાં ગીઝર વાપરીશ, તો કેટલા બધા જીવોને ખતમ કરવાના. શું મારે મારા શરીરને સાચવવા માટે આટલા લોકોને મારી નાખવાના? શું એ લોકોને મારવાનો મને કોઈ અધિકાર નથી? અધિકાર છે. જે વ્યક્તિને હું જીવન નથી આપી શકતો તો એનું જીવન મારે કેવી રીતે લેવાય? એનું જીવન મારે કેવી રીતે છીનવી લેવાય? બસ આ જીવનો વિચાર છે. કેટલી અદ્ભુત વાતો છે આ જીવ વિચારની અંદરમાં. આ જીવ વિચારના પ્રવચનો ધીરે ધીરે આગળ તો વધારીશું, પણ આજે ભૂમિકાની અંદરમાં શું છે આ જીવ વિચાર, બસ આપણે એ જાણવું છે. માત્ર ને માત્ર હું અને મારીની દુનિયામાં જીવતા હતા, એમાંથી બહાર નીકળવું છે. બધે બધાનો વિચાર, આવું એક વિશાળ હૃદય, એના સ્વામી બનવાનો પ્રયાસ એટલે કે જીવ વિચાર. બધે જ બધાનો હવે વિચાર કરવો છે. આ સુધીમાં મેં બધે મારો વિચાર કર્યો. ધર્મશાળામાં જાઉં તો સારી રૂમ મને મળી જવી જોઈએ. ભોજનશાળામાં જાઉં તો પહેલું ભોજન મને મળી જવું જોઈએ. ફોટા પડતા હોય તો પહેલો ફોટો મારો આવી જવો જોઈએ. અરે ઓલિમ્પિકની અંદરમાં રમવા માટે ગયો હોઉં તો પહેલો નંબર મારો આવવો જોઈએ. સ્કૂલની અંદરમાં છું તો પહેલો નંબર મારો આવવો જોઈએ. આવું શેના માટે? બધે બધાનો વિચાર કરવાનો, બધાનો વિચાર કરવાનો. સ્કૂલની અંદરમાં એક સ્પર્ધા એવી રાખવામાં આવી હતી નાનકડા બાળકોની, મેરેથોન દોડ. એમાં બધાએ દોડવાનું. એની અંદરમાં એક નાનકડો દીકરો રસ્તાની અંદરમાં ગબડી પડ્યો અને પડી ગયો, રડવા માંડ્યો. આગળ નીકળી ગયેલા બધા મિત્રો એના પાછા આવ્યા, ઓલાનો હાથ પકડ્યો અને બધા એક સાથે ફિનિશ લાઈન ઉપર પહોંચી ગયા. હવે જોજો, ફિનિશ લાઈન ઉપર જ્યારે પહોંચ્યા ને ત્યારે ટીચરો પણ ચકિત બની ગયા કે આ બાળકોને આવું કોને વિચાર આપ્યો. અને બાળકોએ કીધું કે અમે એકલા નથી જીત્યા, અમે બધા ભેગા થઈને જીતેલા છીએ. એકની જીત શેના માટે? બધાની જીત. બધે બધાનો વિચાર, આવું એક વિશાળ હૃદય, એના સ્વામી બનવાનો પ્રયાસ એટલે કે જીવ વિચાર છે. જીવની વિરાધનાની પ્રવૃત્તિમાંથી જીવ ઉપાસના, જીવ સુરક્ષાની પ્રવૃત્તિમાં પ્રવેશ કરવો, એનું નામ છે જીવ વિચાર. આ સુધીમાં જીવોની વિરાધના હતી, હવે જીવોની ઉપાસના કરવી છે. મેં જીવોની વિરાધના બહુ કરી, હવે ઉપાસના એટલે મારાથી બનશે એટલા જીવોને વધુમાં વધુ બચાવીશ, મારાથી બનશે એટલા જીવોની સુરક્ષા વધુમાં વધુ કરીશ. એક પણ જીવની ટાંગ ન તૂટે, એક પણ જીવને હેરાન પરેશાન ન થાય. અમે આ વેસુની અંદરમાં ચાતુર્માસ છીએ ને તો સૌથી વધુ મચ્છર આ વેસુના એરિયાની અંદરમાં પરેશાન કરે છે. ચોમાસા તો ભટ્ટરમાં પણ કર્યું, સરેલાવાડીમાં પણ કર્યું, ત્રિકમનગરમાં પણ કર્યું. આ બધે ચોમાસા તો કર્યા, પણ આટલા બધા મચ્છર તો નથી જોયા. એટલા બધા મચ્છર. એમ થાય કે આ મચ્છર મરી જશે, એને કેવી રીતે હટાવવાના, કેવી રીતે દૂર કરવાના? બચારા ભૂખ્યા થઈને લોહી પીવા માટે આવે.
આપણે પીવડાવી નથી શકતા, કારણ કે પીવડાવવા જઈએ તો મલેરિયા અને ડેન્ગ્યુ થઈ જાય, વળી પાછા આપણે તાવમાં પડકાઈએ. હવે શું કરવું એ જ ખબર નથી પડતી, કેવી રીતે હટાવવા. કેટલા કે આ દવા છાંટો, પણ છાય પછી જીવો મરી જશે તો, આ જીવોની કટલેઆમ થઈ જશે તો. બસ આ જીવનો વિચાર. મારે જીવની વિરાધનામાંથી, પ્રવૃત્તિમાંથી જીવ ઉપાસના અને જીવ સુરક્ષાની પ્રવૃત્તિમાં હવે પ્રવેશ કરવો છે. આનું નામ છે જીવ વિચાર છે. દ્રષ્ટિનો વિશેષ ઉઘાર, એનું નામ છે જીવ વિચાર. મારી દ્રષ્ટિ હવે ખુલ્લી ગઈ. આ સુધીમાં મારી નજર બંધ હતી, સંકુચિત હતી. માત્ર મારી નજર મારી ઉપર જ હતી. બધી જગ્યાએ હું, બસ હું પહેલો પહોંચી જાઉં, હું આગળ નીકળી જાઉં, મને બધું મળી જાય, મારા માટે બધું તૈયાર થઈ જાય, પછી બીજાને જે થવું એ થાય. સ્વાર્થની ચાદર ઓઢી અને આપણે આ સુધીની અંદરમાં ઊંઘતા હતા, હવે પરમાર્થની પથારીની અંદરમાં સૂઈ જવું છે. એનું નામ છે જીવ વિચાર. સ્વાર્થની ચાદર ઓઢીને સૂતા હતા ને, વિચારી લેજો, શાંતિથી વિચારી લેજો. એક દુકાનની અંદરમાં તમે કોઈ પણ ચીજ લેવા માટે ગયા, દુકાનદારે કીધું સાહેબ એક જ ચીજ બચી છે, ઓનલી વન પીસ, હવે બીજો પીસ આવશે પણ નહીં. અને બરોબર એ સમયની અંદરમાં બીજી કોઈ વ્યક્તિ લેવા માટે આવી કે સાહેબ મને પણ આ ચીજ જરૂર છે, પ્લીઝ મને પણ આપી દો ને, આ ચીજ મને પણ જોઈએ છે. દુકાનદારે કે ભૈયા એક જ ચીજ છે, ઓનલી વન પીસ બચાય, ભાઈ કોને આપું, આ પણ માગે છે, તમે પણ માગો છો. અને એ વખતે આપણે ખસી જઈએ, કાંઈ નહીં, એને જોઈએ છે ને એને આપી દો, કાંઈ વાંધો નહીં. હું એવા છોકરાઓને ઓળખું છું કે ગુરુદેવ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા, ત્યાં એવા અમે ગરીબ અને સાધારણ મધ્યમ પરિવારના દીકરા દીકરીઓને જોયા. ઇન્ટરવ્યુમાં અમે પાસ થઈ ગયા અને એ લોકો આવીને કે સાહેબ તમે તો પાસ થઈ ગયા, તમે તો શ્રીમંત છો, તમારી તો ઓળખાણને લાગવગ હતી, અમારે તો ઘરમાં ખાવાના ફાફા છે, અમને આ જોબ આપી દો ને, અમે ક્વોલિફાઈ છીએ, અમારી પાસે બધું જ છે, જોઈ લો, બતાવી દો. અને અમે ખસી ગયા. અમે તો ખાલી શોખ માટે જોબ કરતા હતા. આ લોકો પોતાની જીવનની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે આ જોબ કરવા માટે આવ્યા છે. તો નોકરી એમને આપી દીધી અને પોતે નીકળી ગયા. મેં એ લોકોને કીધું દોસ્ત તમે લોકોએ જીવનો વિચાર કર્યો. જીવ વિચાર ભણ્યા પછી પણ જીવનો વિચાર નથી આવતો, અને ઘણી વખત જીવ વિચાર નથી ભણતા તો પણ જીવનો વિચાર આપણને આવી જાય. જીવોને મારે બચાવવા છે, એની સુરક્ષા કરવી છે. એટલે સ્વાર્થની પછડીને ઓઢીને ફરતા હતા, સ્વાર્થની સાડીને ઓઢીને ફરતા હતા. હવે પરમાર્થની પથારીની અંદરમાં સૂઈ જઈ અને આગળ વધવું છે. એનું નામ છે જીવ વિચાર છે. દરેક જીવની અંદરમાં શિવ જોવાનો પ્રયત્ન, દરેક જીવની અંદરમાં એક શિવ તત્વ છુપાયેલું છે. એનું નામ છે જીવ વિચાર. જીવ દયાની ભાવનાનું સર્વોચ્ચ શિખર એટલે આ જીવ વિચાર. આપણે અલગ અલગ રીતે જીવ વિચારના વિચારો કર્યા. આજે ભૂમિકાનું પ્રવચન કરીએ છીએ. આવતીકાલથી બરોબર જીવ વિચારના સમંદરની અંદરમાં, જીવ વિચારની ગંગાની અંદરમાં આપણે છપછપિયા કરીશું. આજે કિનારા ઉપર એક જીવ વિચારનો પરિચય તો લઈ લઈએ કે આપણે શું ભણવા જઈ રહેલા છીએ. જે લોકો પહેલી વખત આ જીવ વિચારની વાતો સાંભળતા હશે, આમાંથી એવા પણ હશે કે જેને જીવ વિચાર નામનો શબ્દ પણ ખબર નહીં હોય, અને એવા લોકો પણ હશે કે જે લોકો જીવ વિચાર ભણી ગયા હશે, ગાથા અને અર્થ બંને રીતે ભણેલા હશે. કેટલાક લોકો એવા હશે કે જે લોકોએ ગાથા નહીં કરી હોય અને અર્થ કર્યા હશે, અથવા તો એવા પણ કેટલાક લોકો છે જે લોકોએ ગાથા કરી લીધી અને અર્થ બાકી છે. તો પહેલી ગાથા આવે છે ભુવન પૈવમ વીરમ નમામી, ભુવન પૈવમ વીરમ નમિઉન ભણામી અબુહ બોહથમ જીવ સર્વમ કિંચીવી જ ભણિયમ પૂપસુરી. ભુવન પૈવમ, જગતના દીપક સમાન એવા વીરમ નમિઉણ, વીર ભગવાનને નમસ્કાર કરી અબૂધ લોકોના બોધ માટે, જેમને જીવોની કોઈ ગતાગમન નથી, જેમને જીવોની કોઈ વાત જ ખબર નથી, એવા જીવોના બોધ કરવા માટે હું આ જીવ વિચાર પકડ શરૂઆત કરું છું. આવું શાંતિ સુરીશ્વરજી મહારાજાએ પ્રથમ મંગલિક કર્યું. કેટલા અદ્ભુત શબ્દો મૂક્યા. ભુવન પૈવમ વીરમ નમિઉણ ભણામી અબુ અબોહત્તમ. જગતમાં સૂર્ય સમાન, પ્રદીપ સમાન, દીપક સમાન એવા પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરી અબૂધ જીવોના બોધ માટે હું આ જીવ વિચાર પ્રકરણ શરૂ કરું છું. હું આ જીવ વિચારનો બોધ લોકોને આપવા માટે તૈયાર થયો છું. તો બસ આજે આપણે આ પહેલું પ્રવચન જીવ વિચારનું કર્યું. હજી પણ તમારા મિત્રોને, તમારા દોસ્તોને, તમારા પરિવારના લોકોને, આજુબાજુના લોકોને, તમારા મિત્ર સર્કલની અંદરમાં લોકોને કહેતા રહેજો કે આ જીવ વિચારના પ્રવચનો શરૂ થઈ ચૂકેલા છે. આજેનું પહેલું પ્રવચન આવી ગયું છે. તમે પણ અંદરમાં જોડાઈ જાઓ તો તમને પણ આ જીવોનો વિચાર જાણવા માટે મળશે. બધી જગ્યાની અંદરમાં જીવનો વિચાર કરી અને આપણે સતત જીવોની સુરક્ષા કરવી છે, જીવોને બચાવવા છે. ચલો એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ